હાય ગાઈઝ, કેમ છો બધા? સો લાસ્ટ વાળો વિડીયો તો બહુ બ્રીફ કર્યો હતો. આજે પણ એવો નાનકડો એક બ્રીફ વિડીયો કરવા આવી છું હું. કેટલા દિવસ રહ્યા ભાઈ? જીપીએસસી પ્રિલિમ્સ ને રહ્યા છે 18 દિવસ. નાવ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ટુ મેઇન થિંગ્સ, બે મેઇન વસ્તુઓ જે બધા જ એસ્પિરન્ટ્સના મગજમાં ચાલી રહી છે. ઓકે, સૌથી પહેલું આપણે વિચારીએ કે ભાઈ બધા જ છોકરાઓ વિચારે છે કે હસમુખ પટેલ સર છે, નવો સિલેબસ છે, નવી પેટર્ન છે, કઈ રીતનું પેપર નીકળશે. તો સૌથી પહેલો ટોપિક આપણે પેપર કઈ રીતનું નીકળી શકે એની ઉપર ચર્ચા કરીએ. પછી કરંટ અફેર્સ કઈ રીતે વાંચવાનું છે એની પર બી ચર્ચા લેવાની જ છે આજે. ઓકે, તો ધ ફર્સ્ટ થિંગ ઇઝ આઈ ફીલ સમહાઉ બધી જ પોસિબિલિટીઝને રૂલ આઉટ કર્યા પછી બે પોસિબિલિટી બચે છે કે પેપર બે ટાઈપનું આવી શકે. ઓકે, ધ ફર્સ્ટ વન ઇઝ સિન્સ સર યુપીએસસી પર આટલો આગ્રહ રાખી રહ્યા છે તો યુપીએસસી પેટર્નમાં પેપર નીકળે. નાવ જે લોકો ખાલી જીપીએસસીની તૈયારી કરે છે ધે ડોન્ટ નો વોટ ઇઝ ધીસ યુપીએસસી પેટર્ન. તો તમને એક વખત સમજાવું, આપણી જે ઓલ્ડ જીપીએસસી હતી એણે શું કર્યું હતું? 8 સબ્જેક્ટ આપ્યા હતા પ્રિલિમના, હે ને, અને 400 ક્વેશ્ચન્સ અને 400 માર્ક્સનું પેપર આવતું હતું. આઉટ ઓફ ધીસ 8 into 50 એટલે કે દરેક સબ્જેક્ટને ઇક્વલ પ્રાયોરિટી આપવામાં આવતી હતી, ઇક્વલ વેઇટેજ આપવામાં આવતું હતું. ઓકે, બટ જો આપણે યુપીએસસીની વાત કરીએ તો યુપીએસસીની અંદર એવું નથી કે દરેક સબ્જેક્ટમાંથી સેમ નંબર ઓફ ક્વેશ્ચન્સ નીકળે છે. તો જો યુપીએસસી ટાઈપનું પેપર નીકળે ધેન પોલિટી, ઇકોનોમી, જિયોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેક આની ઉપર વધારે પ્રશ્નો રહેશે. ઓલ્સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, નવો જે સિલેબસ આપ્યો છે જોગ્રાફીનો એની અંદર કરંટ અફેર્સનું એક કમ્પોનન્ટ એડ કરવામાં આવ્યું છે. યુપીએસસીની અંદર એન્વાયરમેન્ટ, પર્યાવરણ વિષયના પણ બહુ જ બધા પ્રશ્નો હોય છે. પણ યુપીએસસીમાં કેમ વધારે પ્રશ્નો હોય છે પર્યાવરણના? કારણ કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ IFOSની પણ પ્રિલિમ સાથે જ લેવાય છે. સો દેટ ઇઝ વાય વેઇટેજ વધારે આપ્યું છે. આપણે ત્યાં આગળ ડિફરન્સ એ છે કે એન્વાયરમેન્ટને સાયન્સના સિલેબસના ભાગરૂપે એક પોઈન્ટ તરીકે આપવામાં આવ્યું છે. સો જો યુપીએસસી પેટર્ન આવશે તો 200 ક્વેશ્ચન, સૌથી એક વસ્તુ ફિક્સ છે, 3 કલાક આપ્યા છે એક્ઝામનો ટાઈમ, એટલે 200 ક્વેશ્ચન્સ હશે. 100 ક્વેશ્ચન્સ માટે કોઈ દિવસ 3 કલાકનો સમય ના આપવામાં આવે. ઓકે, સરે આપણને સમય કીધો છે અને માર્ક્સ કીધા છે, 200 માર્ક્સ 3 કલાક. તો આઈ ફીલ કે 200 ક્વેશ્ચન્સ આવશે, એક ક્વેશ્ચન 1 માર્કનો, રાઈટ. આપણા પેપરમાં CSAT પણ ઇન્ક્લુડેડ જ છે. તો તમારે આની સાથે સાથે મેથ્સ એન્ડ રિઝનિંગ. હવે જો યુપીએસસીની વાત કરીએ તો આર્ટ એન્ડ કલ્ચર પર સૌથી ઓછો ભાર આપે છે અને સરે જે નવો સિલેબસ આપણને અપડેટ કરીને આપ્યો છે એ પણ આ વાતનું એક પ્રકારનું ઇન્ડિકેશન છે કે હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચરના સિલેબસને મર્જ કરીને એક જ સબ્જેક્ટ બનાવી કાઢ્યો છે અને 8ની જગ્યાએ હવે સિલેબસમાં 7 સબ્જેક્ટ શો કરે છે. સિલેબસ ઓછો નથી થયો, વધ્યો છે. ઓકે, બટ 2 સબ્જેક્ટ્સને મર્જ કરી કાઢ્યા છે. તો એક પોસિબિલિટી છે કે ભાઈ એક એવું પેપર આવશે 200 માર્કનું જેની અંદર લગભગ 30 થી 32 જેવા પોલિટીના ક્વેશ્ચન્સ આવશે, એટલે 25થી વધારે. આપણે એમ ગણીએ કે ભાઈ 25 ક્વેશ્ચન્સનો એ દરેકનું વેઇટેજ હોવું જોઈએ. તો પોલિટી, ઇકોનોમી, જિયોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનું વેઇટેજ થોડુંક વધારે આવશે. મેથ્સ એન્ડ રિઝનિંગના તમે 25 થી 26 ક્વેશ્ચન્સ ગણી શકો. એન્ડ આર્ટ એન્ડ કલ્ચર, હિસ્ટ્રી પર વેઇટેજ ઓછું હોય છે. હિસ્ટ્રીની વાત કરીએ તો એન્શન્ટ અને મોડર્નના ક્વેશ્ચન્સ વધારે પૂછાવાની શક્યતા ખરી. ઓકે, સો આ એક સંભાવના છે કે યુપીએસસી પેટર્નનું પ્રિલિમ્સનું પેપર આવી શકે. સેકન્ડ સંભાવના, ઓકે, સેકન્ડ સંભાવના એવી છે કે બહુ જ ટીકા થઈ હતી સરની કે ભાઈ તમે જીપીએસસી એક્ઝામ જે છે એ આઉટસાઇડ ગુજરાતના લોકો માટે ઓપન કરીને મૂકી દીધી બિકોઝ ઓફ ધીસ ન્યૂ સિલેબસ, ન્યૂ RR એન્ડ એવરીથિંગ. તો કદાચ એ વસ્તુને કવર અપ કરવા માટે શું કરવામાં આવે? ઓલ્ડ પેટર્નથી જ એક્ઝામ લેવામાં આવે, એટલે દરેક સબ્જેક્ટનો 25 માર્ક્સનું 25 ક્વેશ્ચનનું વેઇટેજ પ્લસ ગુજરાતના જે ક્વેશ્ચન્સ છે એ તમને અહીંયા વધુ જોવા મળી શકે.
હવે કેટલા વધારે જોવા મળી શકે? તો જો મારે ગેસ કરવાનું હોય તો હું કહીશ કે ભાઈ 13 ક્વેશ્ચન ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચરના આવી શકે, 8 ક્વેશ્ચન ગુજરાતની હિસ્ટ્રીના આવી શકે, 8 થી 10, 6 થી 8 ક્વેશ્ચન ગુજરાતની જિયોગ્રાફીના આવી શકે, બજેટ જે છે ગુજરાતનું એમાંથી ઇકોનોમીના અમુક કરંટના ક્વેશ્ચન્સ આવી શકે, અને સ્કીમ્સ જે ગુજરાતની નવી સ્કીમ્સ છે એના પણ ક્વેશ્ચન્સ આવી શકે. સો એક શક્યતા એ છે કે ગુજરાત ખૂબ ઓછું પૂછાય યુપીએસસી સ્ટાઇલમાં, અને પોલિટી, ઇકો, સાયન્સ, જ્યોગ્રાફી આ બધાનું વેઇટેજ વધારે રહે. બીજી શક્યતા એવી થઈ શકે કે ભાઈ ગુજરાત પર વેઇટેજ વધારે મૂકે અને દરેક સબ્જેક્ટને 25 માર્ક્સનો વેઇટેજ મળે. સો રાઇટ નાવ આપણે બધા જે સિચ્યુએશનમાં છીએ કે આપણને ખબર જ નથી કઈ બાજુ પેપર જવાનું છે. સો ઇટ ઇઝ વાઇઝ કે તમે જે પણ મોક ટેસ્ટ આપો છો, બરાબર, એમાં આ બંને ટાઈપના પેપર પ્રેક્ટિસ કરી લેવા. લાસ્ટ વિડીયોમાં મેં અમારી ટેસ્ટ સિરીઝ સાર્થક 2.0ની વાત કરી હતી, જે વર્ક કરી રહી છે અને કાલથી સ્ટાર્ટ થાય છે. બાય ધ વે લેટ મી બ્રીફ યુ અબાઉટ દેટ અ બિટ. અત્યારે બધાને એવું થતું હશે કે મારાથી એક્ઝામ ક્લિયર થશે કે નહીં, એક્ઝામના આટલા જ દિવસ બાકી છે, મારે આટલો બધો સિલેબસ બાકી છે, શું કરવું? સો ડોન્ટ વરી, દરેક એસ્પિરન્ટને, દરેક વિદ્યાર્થીને અત્યારે આ જ ફીલ થઈ રહ્યું છે. અને ટુ બી વેરી ઓનેસ્ટ, મારી જ્યારે હું એસ્પિરન્ટ હતી અને એક્ઝામ્સ આપી રહી હતી, 4 વાર મેં પ્રિલિમ્સ ક્લિયર કરી છે, બટ યસ, પ્રિલિમની આગળનો 1 મહિનો, 20 દિવસ, 10 દિવસ મને પણ આવા જ થોટ્સ આવતા હતા. તો જો તમને આ થોટ્સ આવી રહ્યા છે તો બહુ જ નોર્મલ છે, બટ આઈ વુડ સજેસ્ટ વન થિંગ કે પ્લીઝ બહુ છે ને લો ફીલ ના કરો બિકોઝ ઓફ ધીસ. અત્યારે એક્શનનો ટાઈમ છે, થિંકિંગનો ટાઈમ નથી. ઓકે, સો ફોર એક્ઝામ્પલ, આપણે ટેસ્ટ સિરીઝની વાત કરીએ. સાર્થક 2.0 એક ટેસ્ટ સિરીઝ છે જે અમે 2 દિવસ પહેલાં જ લોન્ચ કરી અને આવતીકાલથી સ્ટાર્ટ થઈ રહી છે, એટલે કે 1 એપ્રિલથી. આમાં કોન્સેપ્ટ તમને સમજાવી દઉં. ફર્સ્ટ 8 ડેઝમાં આપણો ટાર્ગેટ એવો છે કે આપણે 8 સબ્જેક્ટ પતાવવાના છે, 1 સબ્જેક્ટ 1 ડે. સો કાલે 1 એપ્રિલે 11 AM, ઓકે, અમે આ 8 સબ્જેક્ટના 100 માર્ક્સના પેપર્સ જે છે એ આપણી એપ્લિકેશન, કઈ એપ્લિકેશન છે? શૂન્ય PCS. તમને એન્ડ્રોઈડ પણ મળી જશે, અને iOS માટે પ્લીઝ અમને વોટ્સએપ કરો 7011902060. iOS પરનું નામ અને લોગિન થોડુંક અલગ છે પ્રોસિજર, તો આની ઉપર છે. ઓકે, ફર્સ્ટ 8 ડેઝ. હવે આઈ વુડ રેકમેન્ડ કે તમે આ ઓર્ડરમાં એક્ઝામ આપો. આઈ વુડ રેકમેન્ડ કે સૌથી પહેલાં પોલિટી લઈ લો, એના પછી આર્ટ એન્ડ કલ્ચર લઈ લો, પછી ઇકોનોમી અને સાયન્સ એન્ડ ટેક લઈ લો. હવે તમે વિચારતા હશો કે મેં અહીંયા કરંટ અફેર્સની તો વાત જ ના કરી. ગાઈઝ, જ્યારે આ સબ્જેક્ટ્સની વાત કરીએ ને આપણે, ત્યારે કરંટ અફેર્સ છે ને આની અંદર જ આવી જાય. ઓકે, આજે આપણે એ પણ વાત કરીશું વોટ ઇઝ કરંટ અફેર્સ, છે ને, બહુ મજા આવશે. સો પોલિટી, આર્ટ એન્ડ કલ્ચર, ઇકો, સાયન્સ, સો ઓન એન્ડ સો ફોર્થ એક શિડ્યુલ છે જે આપણી ટેલિગ્રામ ચેનલ જે છે ને એમાં મેં મૂક્યું છે. ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી શકો છો, વિચ ઇઝ શૂન્ય IAS અહેમદાબાદ. તમે શૂન્ય IAS લખશો ને એટલે બહુ બધી ચેનલ્સ આવશે, પણ પ્લીઝ રાઇટ અહેમદાબાદ. બ્લુ કલરનો લોગો છે આપણો ચેનલની ઉપર, એપમાં પણ એ જ બ્લુ લોગો દેખાશે. આફ્ટર દેટ, હવે ટેસ્ટ આપ્યા પછી બધા જ વિદ્યાર્થીઓ એક બહુ જ મોટી ભૂલ કરે છે કે કેટલા માર્ક્સ આવ્યા. ગાઈઝ, કોઈ પણ દિવસ એવું ના હોય કે તમારા મોક ટેસ્ટમાં જેટલા માર્ક્સ આવે છે એટલા મેઇન એક્ઝામમાં આવશે. એવરી ટેસ્ટ ઇઝ વેરી ડિફરન્ટ ઇન ઇટ્સ ઓન. ઓકે, કેમ એવું કહું છું હું કે ડિફરન્ટ ઇન ઇટ્સ ઓન? ઘણા બધા લોકો એવા હોય છે કે ભાઈ કોઈક પ્રિલિમ્સ નીકળે ને કોઈક ના નીકળે. રેન્ક હોલ્ડર્સ હોય છે, એ લોકોની પણ નેક્સ્ટ પ્રિલિમ આપવા જાય રેન્ક સુધારવા માટે, તો એ નથી નીકળતી. એવા ઘણા ઇન્સ્ટન્સીસ હોય છે. ઓલ્સો ફોર એક્ઝામ્પલ, ચલો અહીંયા આવી છે, તમે પોલિટીની મોક ટેસ્ટ આપી. હવે તમે નોટિસ કર્યું કે તમારા ફંડામેન્ટલ રાઇટ્સના ક્વેશ્ચન્સ વધારે ખોટા પડ્યા છે, તમારા કોન્સ્ટિટ્યુશનલ, નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીના ક્વેશ્ચન્સ વધારે ખોટા પડ્યા છે. સો ટેસ્ટ આપ્યા પછી તમારે શું કરવાનું છે? એપનો ઇન્ટરફેસ બહુ જ સરસ છે. ઇનકરેક્ટ ક્વેશ્ચન્સ તમને અલગ ટેબમાં જ બતાડશે, વ્યૂ ટેસ્ટ રિઝલ્ટ કરશો એટલે. તો કયા ટોપિક્સમાં તમારે ભૂલ પડી રહી છે એક બુકમાં લખી કાઢો, અને પછી 2 કલાક બેસીને એ જ ટોપિક્સ જે છે
સરસ રિવાઇઝ કરી નાખો. એટલે શું થશે, તમારા જે વીક પોઈન્ટ્સ છે એ આઈડેન્ટિફાય થશે અને તમને પ્રિપેરેશન જે છે એ બેટર ને બેટર થતી જશે વિથ એવરી પાસિંગ ડે. નાઉ ધીસ 8-day મેરેથોન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. 8 દિવસમાં 8 સબ્જેક્ટ આપણે કમ્પ્લીટ કરવાના છે. એટલે 1લી થી 9મી ડિસેમ્બર સુધી આ આપણે કમ્પ્લીટ, 1લી થી 8મી, 9મીએ રજા છે. એના પછી વી હેવ અ બ્લોક ટેસ્ટ. વોટ ઇઝ અ બ્લોક ટેસ્ટ? બ્લોક 1 એન્ડ બ્લોક 2. જૂની પેટર્નને ધ્યાનમાં રાખીને વી હેવ મેડ અ બ્લોક ઓફ હિસ્ટરી, આર્ટ એન્ડ કલ્ચર, પોલિટી એન્ડ મેથ્સ એન્ડ રીઝનિંગ. 100 માર્ક્સની ટેસ્ટ 1 છે. બ્લોકમાં બીજી પણ 100 માર્ક્સની આ જ બ્લોકની સેકન્ડ ટેસ્ટ છે, 10th એન્ડ 11th. આ ટેસ્ટ આપ્યા પછી પણ સેમ એક્સરસાઇઝ કરવાનું છે. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કયા સબ્જેક્ટમાં તમારે વધારે મિસ્ટેક થઈ રહી છે, સબ્જેક્ટમાં પણ કયા ટોપિક્સની અંદર, શું તમે અહીંયા જે મિસ્ટેક્સ આયન આઉટ કરી એ અહીંયા ક્લિયર થઈ છે કે નહીં, અને એનું લર્નિંગ સાથે રાખીને સેકન્ડ ટેસ્ટ આપો. દેન અગેન વી હેવ અ હોલિડે. અને બ્લોક 2 જે છે ઇકોનોમી, જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેક એન્ડ કરંટ અફેર્સ. સો બ્લોક 2 જે છે એમાં પણ 100 માર્ક્સનું એક પેપર છે અને બીજું 100 માર્ક્સનું પેપર છે સેટ 2. દેન અગેન જે મેં તમને અહીંયા આગળ સમજાવ્યું ને કે 2 રીતના પેપર હોઈ શકે છે એવું મારું માનવું છે. તો આ 2 પેપર ફૂલ લેન્થ, એક પેપર તમારું યુપીએસસી ટાઈપનું છે અને એક પેપર તમારું જીપીએસસીની જૂની પેટર્ન પ્રમાણે, એટલે વેઇટેજ, પેપર સ્ટાઇલ કે લેવલ ઓફ ક્વેશ્ચન્સ નહીં. લેવલ ઓફ ક્વેશ્ચન્સ આપણે એનસીઆરટી બેઝડ જ રાખ્યા છે એન્ડ કરંટ અફેર્સ લિંક્ડ રાખ્યા છે. ક્વેશ્ચન્સ બધામાં તમને યુપીએસસી લેવલના મળશે, પણ આમાં તમને પેપર પેટર્ન જૂની જીપીએસસી જેવી મળશે. બીજો બહુ ફેવરેટ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સનો કે મેમ કેટલા અટેમ્પ્ટ કરવાના? કેટલા અટેમ્પ્ટ કરવાના? તો આઈ વુડ સે કે 200માંથી 175 તો તમારે અટેમ્પ્ટ કરવા જ પડશે, બિકોઝ ન્યૂ પેપર પેટર્ન છે. યુ ડોન્ટ નો વેર ધીસ ઇઝ ઓલ ગોઈંગ. ઓકે, સો ફોર ધેટ પર્પઝ I would recommend everyone to at least attempt 175. 175 to 180 or I would say 185 સુધી પણ અટેમ્પ્ટ કરો તો સારું છે. હવે કયા ક્વેશ્ચન્સ છોડવાના અને કયા જે છે એની ઉપર આપણે વર્ક કરવાનું એ એક વખત આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તો એવા જે પણ ક્વેશ્ચન્સ છે જે તમને એવું લાગે છે કે આ તો મેં ક્યાંય નથી જોયું, ક્યાંય નથી વાંચ્યું, એને તો આપણે ઈ જ કરી દઈશું. બરાબર. બટ એવા જે કોઈ ક્વેશ્ચન્સ છે જેમાંથી તમે 1 કે 2 ઓપ્શન એલિમિનેટ કરી શકો છો કે ના આ તો નહીં જ આવે, આ તો નહીં જ આવે, એ ક્વેશ્ચન્સ જે છે એ તમારે અટેમ્પ્ટ કરવાના રહેશે. હવે અટેમ્પ્ટ કેવી રીતે કરવાનું? બધાને અલગ અલગ પેપર મળતા હોય છે, અલગ અલગ સબ્જેક્ટથી એમના પેપર ચાલુ થતા હોય છે. તો હું હમણાં જે કહું છું ને એ ઇમ્પ્લિમેન્ટ કરવાથી 3-4 માર્ક તો મિનિમમ વધી જશે. ઓકે, તમારો જે સ્ટ્રોંગ સબ્જેક્ટ છે, હવે કેવું છે તમે આટલી બધી ટેસ્ટ આપો છો એવરી ડે કાલથી ચાલુ કરીને, તો તમે ફિગર આઉટ કરી શકશો કે તમારો સબ્જેક્ટ સ્ટ્રોંગ કયો છે. સ્ટ્રોંગ સબ્જેક્ટ છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, એન્ડ ધીસ ટાઈમ યુ વિલ હેવ ટુ બી વેરી ક્વિક ગાઈઝ. કેમ? કારણ કે 200 ક્વેશ્ચન છે અને આપણી પાસે 180 મિનિટ્સ છે. સો તમારી પાસે એવું નથી કે મેથ્સ એન્ડ રિઝનિંગના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે 5-5, 7-7 મિનિટ હશે એક ક્વેશ્ચન માટે. તો પ્લીઝ ત્યાં સ્ટક ના થઈ જતા. સ્ટ્રોંગ છે ત્યાંથી ચાલુ કરો. એટલે શું થાય કે કદાચ પેપર છૂટી બી રહ્યું છે ને તો આપણને નથી આવડતું કે આપણું વીક છે ને એ ક્વેશ્ચન્સ છૂટી જશે. રાઈટ. સો સ્ટ્રોંગ સબ્જેક્ટથી ચાલુ કરો. રાઉન્ડ 1 એક લગાવી દો જેમાં તમને ખબર છે, તમને આવડે છે ને તમે ફટ ટીક કરી શકો છો એવા ક્વેશ્ચન્સ. બરાબર. રાઉન્ડ 2 જે છે ઘણા ક્વેશ્ચન્સ એવા હોય કે ભાઈ આવડે છે તો આવડે છે, નથી આવડતા તો નથી આવડતા. ગમે એટલું સીલિંગની સામે જોશો, આમ કરશો, ખુજલી કરશો માથામાં, નીચે જોશો, ડાફોડિયા મારશો, એ નથી જ આવડવાના. એ ક્વેશ્ચનને તો ભાઈ આપણે મૂકી જ દેવાના છે બાજુમાં. ઓલ્સો બીજો એક જ રાઉન્ડ કરવાનો છે. દેર ઇઝ નો રાઉન્ડ 3. ટાઈમ જ નથી આપણી પાસે. અનશ્યોર છે જે ક્વેશ્ચન્સમાં આપણને એવું લાગે છે કે ભાઈ
થોડોક મગજ શાંત રાખીને વિચારીશ ને છેલ્લે ટાઈમ મળશે તો આનો આન્સર આવી જશે. એ રાઉન્ડ 2માં કરવાના છે. ધીસ ઇઝ હાઉ યુ વિલ અટેમ્પ્ટ 175+ ક્વેશ્ચન્સ. ઓલ્સો મેન્ટલી એક રીતે પ્રિપેર થઈને જવાનું છે કે જેટલું પણ આપણે ભણ્યું છે ડાયરેક્ટલી કશું જ નથી પૂછાવાનું. એ કોન્સેપ્ટનો કે એ ફેક્ટનું એપ્લિકેશન પૂછાવાનું છે. તમારે તમારી સામાન્ય બુદ્ધિ જે છે એ મહત્તમ માત્રામાં વાપરવી પડશે. આર વી ક્લિયર ઓન ધીસ? સો ધીસ ઇઝ હાઉ વી આર ગોઈંગ ટુ અટેમ્પ્ટ 175. પેપર કઈ રીતનું આવશે એ પણ આપણે વાત કરી લીધી. એન્ડ આઈ થિંક ઇટ ઇઝ માય ટાઈમ ટુ ગો. કરંટ અફેર્સની વાત કાલે કરીએ. એક્સ્ટ્રીમલી સોરી એન્ડ થેન્ક યુ વેરી મચ. એન્ડ યસ, ઇફ યુ વોન્ટ ટુ પ્રિપેર લાઈક આઈ ડીડ, કે હું જે રીતે તૈયારી કરતી હતી એ રીતે તમારે તૈયારી કરવી છે, મારી સ્ટ્રેટેજી ફોલો કરવી છે, આયોગ લઈને આવશે એ લેવલના ક્વેશ્ચન્સો તમારે અટેમ્પ્ટ કરવા છે, એ ટોપિક્સ ક્લિયર કરવા છે, તમારી વીકનેસીસ જે છે એને તમારે વીકન કરવી છે અને સ્ટ્રોંગ પોઈન્ટ્સને સ્ટ્રોંગ કરવા છે, દેન સાર્થક 2.0 ઇઝ અ વેરી ગુડ પ્રોગ્રામ ફોર યુ. જો તમે જોઈન નથી પણ કરી રહ્યા તો એબ્સોલ્યુટલી ઓકે. પણ આ જે પેટર્ન અને જે રીતે યુટિલાઇઝ મેં કરવાનું શીખવાડ્યું છે ને, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની ટેસ્ટ સિરીઝ આ રીતે કરશો ને તો બહુ જ ફાયદો થશે તમારો. કોઈ પણ વાતમાં કન્ફ્યુઝન હોય તો ધીસ ઇઝ અવર નંબર 7011902060. iOSની ઉપર એપ છે સાર્થક 2.0 ઇઝ અવર ટેસ્ટ સિરીઝ. બહુ જ સરસ રિવ્યૂઝ છે. સ્ટુડન્ટ્સ આર વેરી હેપી વિથ ઇટ. બહુ ડિટેલ્ડ એક્સપ્લેનેશન્સ આપ્યા છે ટોપિક, દરેક ઓપ્શનની એડિશનલ ઇન્ફોર્મેશન સાથે. સો ચલો કાલે મળીએ. કાલે કરંટ અફેર્સ ડીકોડ કરીએ. પેપર પેટર્ન મેં તમને કીધું એ પ્રમાણે આ બેમાંથી એક સાઈડ જશે. એવરી વન ઇઝ અનસર્ટેન, એવરી વન ઇઝ અનશ્યોર. બધા જ એક જ પ્રકારના એક મેન્ટલ સ્ટેટમાં છે. કોઈ ભલે તમને આવીને કહે કે ના, કે કોઈ એમ કહે કે આપણે તો બધું પતી ગયું, કોઈ એમ કે મને કાંઈ નથી આવડતું, બટ પેપર ખોલશે ને બધા એક જ લાઇનમાં આવી જશો. કારણ કે સીધું બુક્સમાંથી કંઈ જ પૂછાતું નથી. બુદ્ધિ કેટલી ચાલે છે ત્યાં આગળ તમારી એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો હવેનો ટાઈમ જે છે 18 દિવસનો, ટેન્શન કરવાનો નથી પણ સ્માર્ટ વર્ક કરવાનો છે. ઓકે દેન બાય, ટેક કેર, સી યુ ગાઈઝ. મળીએ કાલે. કરંટ અફેર્સ કઈ રીતે કરવું એ ડીકોડ કરીએ.